યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારમાં આપનું સ્વાગત છે. આજે પણ આપણે સાંભળી રહ્યા છે અસુરની મહાગાથામાં દેશદ્રોહીની ઘેરાબંધી વિશે. ઓહો, આ તો સુવર્ણ ગુણ સંપન્ન કન્યા! હરતા ફરતા જ્ઞાન ભંડાર સાથે પરણવા માટે હું તૈયાર હતો. મંદોદરી ચૂપ થઈ, પણ મને લાગ્યું કે હજી તો એ બીજા અનેક ગુણોનું વર્ણન કરી શકે એમ હતી. હું રાજા હતો, પણ એ યુવતીની સામે મેં મારી જાતને બહુ નાની અને નીચી હોવાનું અનુભવ્યું. મારી કઈ આવડત કે સિદ્ધિઓનું વર્ણન એની સામે કરી શકું. હું કુશળ યોદ્ધા હતો, પરંતુ રુદ્રકના હાથે નીચે યુદ્ધ કલા શીખેલા ઓછામાં ઓછા બીજા 300 જણ આવો દાવો કરી શકે. બ્રહ્મા મારા ગુરુ હતા, પણ એમને કહેલી મોટાભાગની વાતોને મેં અવગણી કાઢેલી. ખંડમાંથી બહાર નીકળી જવા માટે હું અધીરો થયો. રાજા તરીકે મારા બીજા 50 કામ કરવાના હતા. પ્રહસ્ત અને વરુણ વચ્ચે કયા પ્રકારની સંધિ થઈ હશે એ ચિંતા મને થવા લાગી. પણ પછી મારા આશ્ચર્ય વચ્ચે મંદોદરીએ ગાવાનું શરૂ કર્યું. મહાબલીની પ્રશંસા કરતું એક ગીત આમ તો બહુ સુંદર હતું, અને મંદોદરીએ જે રીતે એને સ્વર આપ્યો એમાં કોઈ ખોટ કે ખામી ન હતી. એનો અવાજ મધુર હતો. લય અને તાલનું એમાં જ્ઞાન સ્પષ્ટપણે દેખાઈ આવતું હતું. એ સંગીતની પરીક્ષા આપવા બેઠી હોત તો શિક્ષણ કદાચ મૂંઝાઈ જાત કે આ વિદ્યાર્થીનીની કયા ભૂલ કાઢવી. પરંતુ કાનમાં પડતું એ ગીત મારા હૃદયને સ્પર્શવામાં નિષ્ફળ ગયું. મંદોદરીના સ્વરમાં આત્મા ન હતો, એ ત્રુટિત રહિત હતું, પણ રોમે રોમ જનાવી દે એવું તત્વ એમાં ગેરહાજર હતું. ગીત પૂરું થવાની રાહ જોતો હું ઊભો રહ્યો. મંદોદરીએ ગાવાનું બંધ કર્યું, અને ફરી પાછું પેલું ભારે મૌન છવાઈ ગયું. મને સમજાયું નહીં કે મારે કેવો પ્રતિભાવ આપવો જોઈએ. તાળી પાડું, વાહ વાહ કરું, એની રેશમ જેવી સુંવાળી ત્વચાને સ્પર્શીને પ્રશંસાના ફૂલ વેરું, કે પછી સામે હું પણ એકાદું ગીત ગાઈ નાખું. મૂંઝવણ પણ એટલી હતી કે આમાંનું હું કંઈ કરી ન શક્યો. બસ આમ તેમ જોતો કોઈ આવીને મને બચાવી લે એ વાટ જોતો ઊભો રહ્યો. શાંતિની જરૂર હોય ત્યારે 10 લોકો આવીને હેરાન કરે, પરંતુ જ્યારે ખરેખર જરૂર પડે તો કોઈ નક્કામો માણસ પણ ડોક્યો નહીં. છેવટે મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો હોય એમ ખંડમાં મારું આગમન થયું. પણ પછી એને ઉછલા શબ્દો સાંભળીને ખાતરી થઈ ગઈ કે મારી પ્રાર્થના યોગ્ય સ્થાને પહોંચી ન હતી. જોયું, હું કહેતી જ હતી ને કે આ 2 જણા એકમેક ગમી જશે. રાવણ આવતા રવિવારે તારા લગ્ન કરવાનું નક્કી થઈ ગયું છે. શક્ય એટલા બધાય સગાવાલાને આમંત્રણ પહોંચાડી દીધા છે. બાકીનાને પછી જાણ કરી દઈશું. પણ માં, અચાનક બહારથી આવેલા અવાજે મારું વાક્ય ત્યાં અટકાવી દીધું. પ્રહસ્ત, જાંબુમાલી અને એમની પાછળ મારીચ ખંડમાં પ્રવેશ કર્યો. પ્રહસ્તે મારી મા સામે જોઈને નમસ્કારની મુદ્રામાં હાથ જોડ્યા અને સ્વાસ્થ્યના ખબર અંતર પૂછ્યા. મારીચ આંખના પલકારામાં પરિસ્થિતિ પામી ગયો. મા પાસે જઈને એને મજાકના સૂરે કહ્યું, તો બહેન, આખરે તે ચોકઠું ગોઠવી જ દીધું. જુઓ, મારા ભાણેજના ગાલ કેવા રાતા થઈ ગયા છે. મારું ચાલે તો હું ત્યાં ને ત્યાં મારીચનું ગળું દબાવી દેત. ત્યાં કુંભ અને વિભીષણ દોડતા આવ્યા. કુંભ મને ભેટી પડ્યો. 2-3 દિવસથી દાઢી નહીં કરી હોય એવો એનો દેખાવ હતો, અને મોઢામાંથી આવતી તાળીની વાસ તો બધાના નાક સુધી પહોંચી જ ગઈ હતી. માફ કરશો, મને માનનીય મહિલાઓ અહીંથી વિદાય થાય તો બિચારા પુરુષોને રાજકારભાર વિશે થોડી ઘણી ચર્ચા કરવાની તક મળે. કંઈ હું ચૂપ થઈ ગયો. બહેન મોઢું ચડાવીને બહાર નીકળી ગઈ. માં મારું કપાળ ચૂમીને વિદાય થઈ. મંદોદરીના હોઠ પર રમી ગયેલું આછું સ્મિત જોઈને મારા ચહેરા પર લાલી ઘસી આવી. મઈ જાને મહેલના થાંભલાનો અભ્યાસ કરતો હોય એમ ટીંગાઈ રહ્યો. પણ મારીચ એને બહુ પ્રેમથી ખંડની બહાર દોડી ગયો. એના પાછા ફરતાની સાથે પ્રહસ્તે વાત શરૂ કરી. ચાંચિયા સાથે સોદાબાજી કરવાનું સહેલું ન હતું. જે થયું એ કદાચ તમને નહીં ગમે, પરંતુ શક્તિશાળી રાજ્ય તરીકે આપણી ઓળખ ઊભી કરવા માટે હજી આપણને થોડા વધુ સમયની જરૂર છે. મારા હાથની મુઠ્ઠીઓ વળી ગઈ. મારી સંધિની શરતો નહોતી સાંભળવી. વરુણ સાથે લડવું હતું, પણ જોઈ મેં જાત પર કાબૂ રાખ્યો. પ્રહસ્તે સાચું કહેલું. અર્થહીન વીરતા દાખવીને મરી જવાનો કોઈ અર્થ ન હતો. પ્રહસ્તે શાંત અવાજે કહ્યું, 2 લાખ સુવર્ણ મુદ્રા અત્યારે ને પછી દર 3જા મહિને 20 લાખ. આપના 7 શ્રેષ્ઠ વખાણ, આપના મરીના પાંખમાંથી 3જા ભાગનો અને લવિંગ એલચીમાંથી 5મા ભાગનો હિસ્સો, અને આપણા બંદરે આવતા બહારના વહોણાં જે કરે ચૂકવે છે એમાંથી 25% વરુણને આપી દેવાના. આ નાની નાની વસ્તુઓના બદલામાં
આપણને એ શું આપશે? મેં કટાક્ષમાં પૂછ્યું. મહારાજ, આપને અત્યારે કઈ માંગણી કરવાની સ્થિતિમાં નથી. પ્રશ્નના અવાજમાં કોઈ ફેરફાર ન થયો. હા, બહારના આક્રમણ સામે એને આપનું રક્ષણ કરવાની બાંહેધરી આપી છે. આપના સમુદ્ર તટ પર બીજા ચાંચિયાઓ ત્રાસ ન અપજાવે એનું ધ્યાન વરુણના માણસો રાખશે. પ્રહસ્તે બોલવાનું પૂરું કર્યું. સૌ પોતપોતાના વિચારોમાં ડૂબી ગયા. અમારામાંથી કોઈ નહોતું જાણતું કે વરુણને અમે કેટલી આપીશું. રાજ્યના કોષમાં કેટલું ધન હતું, કોઠારોમાં કેટલું અનાજ હતું, કે કરવેરાની આવક કેટલી હતી. એ બધી વાતની આ નવા શાસકો અજ્ઞાત હતા. અમે યોદ્ધાઓ હતા. હિસાબ કિતાબ જોવાનું કામ અત્યાર સુધી અમારું ન હતું. કલમ ઘસનારા, નફો ટોટો ગણનારા અમે તુચ્છ ગણાતા રહેલા. પણ હવે સંજોગો બદલાઈ ગયા હતા. જો આજની કથાએ તમને પ્રેરણા આપી હોય તો વિડીયોને લાઈક કરો અને યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારનો ભાગ બનવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો. તમારું એક સબસ્ક્રાઇબ અમને વધુ પ્રેરણાદાયક કથાઓ લાવવા માટે શક્તિ આપે છે. મળીએ ફરી એક નવી પ્રેરણા કથા સાથે. જય શ્રી કૃષ્ણ.